હેલો ફ્રેન્ડ્સ, યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે કે ટેકરીઓનું આકર્ષણ. સેશન 1 અને 2ની અંદર આપણે જોયું કે અબુ ખાનની પ્રથમ જે પહેલી બકરી હતી કલુઆ, તે ટેકરી પર જાય છે અને પેલો રાક્ષસ છે તેને મારી નાખે છે. થોડા સમય પછી, થોડા દિવસો પછી અબુ ખાન છે એક નવી બકરી છે એ ખરીદે છે કે જેનું નામ ચાંદની રાખે છે. ચાંદનીને પણ થોડા વર્ષો પછી ટેકરીનું આકર્ષણ લાગે છે અને તે પણ અબુ ખાનના ઘરેથી ભાગી અને ટેકરી પર જવામાં સફળ બને છે. હવે આગળ જોઈએ સેશન 3. That day she jumped and played and ate all around. That day એટલે કે તે દિવસે, she એટલે તેની, jumped એટલે કૂદકા માર્યા, એન્ડ અને પ્લેડ રમી, એન્ડ અને એટ એટલે કે ખાધું, ઈટનું ભૂતકાળ છે. ઓલ અરાઉન્ડ, ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તેણે ચારે બાજુ કૂદી, રમી અને ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. શી વોઝ તેની હતી, ઓન ધ ટોપ, ઓન ધ ટોપ એટલે કે ટોચ ઉપર, ઓફ ધ વર્લ્ડ, વર્લ્ડ એટલે કે વિશ્વ, દુનિયા. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, તે વિશ્વની સૌથી ઉપરની સપાટી પર એટલે કે ટોચ ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ઇટ વોઝ એટલે તે હતો, ધ હેપીએસ્ટ, હેપીએસ્ટ એટલે કે સૌથી ખુશ, ડે એટલે કે દિવસ, ઇન ચાંદનીઝ લાઈફ, લાઈફ એટલે કે જીવન. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઓફ ચાંદનીઝ લાઈફ. એ ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તે ચોમેર એટલે કે ચારે બાજુ કૂદી, રમી અને ખાધું. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે ખૂબ જ ખુશ હતી અથવા તો તે વિશ્વની સૌથી ઉપરની ટોચ ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. ચાંદનીના જીવનનો સૌથી સારો દિવસ હતો. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. ધ સન એટલે કે સૂર્ય, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું, દેખાતા બંધ થવું. બિહાઇન્ડ એટલે ની, પાછળ. ધ હિલ્સ એટલે કે ટેકરીઓ. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય છે એ ટેકરીઓ પાછળ અદૃશ્ય થયો. સૂન ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. સૂન એટલે કે થોડી જ વારમાં, ધ ડાર્કનેસ એટલે કે અંધારું, કવર્ડ એટલે ઢાંકી દેવું, ધ ગ્રાસ એટલે ઘાસને, એન્ડ ધ ફ્લાવર્સ એટલે ફૂલોને, એન્ડ ધ ટ્રીઝ એટલે કે વૃક્ષોને. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. કેમ કે હવે ધીમે ધીમે સૂર્ય છે એ અસ્ત થાય છે, આથમી રહ્યો છે. ધ વાઇન્ડ સ્ટોપ બ્લોઈંગ. વાઇન્ડ એટલે કે પવન, સ્ટોપ્ડ એટલે બંધ કરી દેવું, અટકાવી દેવું, બ્લોઈંગ એટલે કે ફૂંકાવાનું. ધ વાઇન્ડ સ્ટોપ બ્લોઈંગ, પવન પણ ફૂંકાતો બંધ થયો. ધ સન ડિસઅપિયર બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય છે એ ટેકરીની પાછળ અદૃશ્ય થયો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. થોડી જ વારમાં ઘાસ, ફૂલો અને વૃક્ષો પર પણ અંધકાર છવાઈ ગયો. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોઈંગ, પવન ફૂંકાતો પણ બંધ થયો.
ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ધેર વોઝ એટલે કે ત્યાં હતો. સ્ટીલનેસ, સ્ટીલનેસ એટલે કે નીરવ શાંતિ. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, કે ચારે બાજુ છે એકદમ નીરવ શાંતિ હતી, ગાઢ શાંતિ હતી. અને આઉલ હુટેડ ફ્રોમ અ હોલ. આઉલ એટલે કે ઘુવડ. હુટેડ એટલે કે ઘુવડના બોલવાનો અવાજ. ફ્રોમ એટલે માંથી, હોલ એટલે બખોલ. આઉલ હુટેડ ફ્રોમ અ હોલ, એક બખોલમાંથી ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ચાંદની ફેલ્ટ એટલે ચાંદનીને અનુભવ થયો. સ્કેર્ડ એટલે બીકનો, ડરનો. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, ચાંદની છે તે ડરી ગઈ. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય. ધ ફૂલ મૂન, ફૂલ મૂન એટલે કે પૂનમ. રોઝ રાઈઝનું ભૂતકાળ છે, ઉગવું. ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે કે અંતર અથવા તો દૂર. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂરના આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, ચારે તરફ છે ગાઢ શાંતિ હતી. અને આઉલ હુટેડ ફ્રોમ અ હોલ, બખોલમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ, કે આ ઘુવડના બોલવાનો અવાજ સાંભળી ચાંદની છે એ ડરી ગઈ. કેમ કે એકદમ અંધકાર છવાઈ ગયો હતો, અંધારાનું વાતાવરણ હતું અને ઘુવડ બોલે છે તો તેનાથી ચાંદની છે તે ડરી જાય છે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્સ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો એક ચંદ્ર ઉગ્યો. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની શો two bright eyes and sharp teeth moving slowly towards her. In its એટલે કે તેની, સિલ્વર, સિલ્વર એટલે કે રૂપેરી, લાઇટ એટલે પ્રકાશમાં. ઇટ સિલ્વર લાઇટ, તેના રૂપેરી પ્રકાશમાં ચાંદની શો, ચાંદનીએ જોયું. ટુ એટલે કે બે, બ્રાઇટ, બ્રાઇટ એટલે ચમકતા. આઈઝ એટલે આંખો. એન્ડ શાર્પ એટલે ધારદાર, અણીદાર. ટીથ એટલે દાંત. મૂવિંગ, મૂવિંગ એટલે કે હલનચલન કરવું, ગતિ કરવી. સ્લોલી એટલે ધીમે ધીમે. ટુવાર્ડ્સ, ટુવાર્ડ્સ એટલે કે ની તરફ. હર એટલે તેણીની. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવાર્ડ્સ હર. તે ચાંદનીના પ્રકાશમાં એટલે કે પૂનમનો જે ચંદ્ર ઉગ્યો છે તેના પ્રકાશમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ એટલે કે ધારદાર દાંત છે ધીમેથી તેમની તરફ આવતા જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. ધ ડેવિલ એટલે કે રાક્ષસ. વોઝ નોટ હતો નહીં. ઇન અ હરી એટલે કે ઉતાવળમાં. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, રાક્ષસને ઉતાવળ ન હતી. ફરીવાર જોઈએ પેરેગ્રાફ. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની શો ટુ બ્રાઇટ આઈઝ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવાર્ડ્સ હર. તેની ચાંદનીમાં ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત ધીમેથી તેની તરફ આવતા જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, રાક્ષસને ઉતાવળ ન હતી. He knew that this goat was also his food. He એટલે કે તે, knew એટલે જાણતો હતો અથવા તો તેને ખબર હતી. that કે this એટલે કે આ, goat એટલે બકરી, was એટલે હતી, also એટલે પણ, his food એટલે તેનો ખોરાક. He knew that this goat was also his food. તેને ખબર હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે. The wolf and the goat struck their heads with each other. The wolf એટલે કે વરુ, and અને the goat એટલે બકરી, ચાંદની. struck, struck એટલે કે અથડાવવું, એકબીજા સાથે ટક્કર થવી. their એટલે તેઓના, heads એટલે માથાઓ, with each other, each other એટલે કે એકબીજાને. The wolf and the goat struck their head
વિથ ઇચ અધર. વરુ અને બકરીએ એકબીજા સાથે પોતાના માથા છે એ અથડાવ્યા. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિડ ફૂડ. તેને ખબર હતી કે આ બકરી પણ તેનો જ શિકાર છે. માટે વરુ જે છે રાક્ષસ, તેને કોઈ ઉતાવળ હતી નહીં કે જો તે ધીમે ધીમે પણ આગળ વધે તો પણ આ બકરી છે તેનો જ શિકાર છે. The wolf and the goat struck their heads with each other. વરુ અને બકરીએ છે એકબીજા સાથે પોતાના માથા અથડાવ્યા. He was big and ferocious, whereas she was small but not weak. He was, તે હતું. અહીંયા વરુની વાત કરે છે, વરુનું વર્ણન કરે છે. બિગ એટલે કે મોટું, એન્ડ ફિરોશસ, ફિરોશસ એટલે કે વિકરાળ, ભયાનક, ખૂબ જ મોટું. વેરેઝ જ્યારે, શી વોઝ તેણી હતી, સ્મોલ એટલે કે નાની, બટ પરંતુ, નોટ વીક, વીક એટલે નબળી. હી વોઝ બિગ એન્ડ ફિરોશસ, તે ખૂબ જ મોટું અને વિકરાળ હતું. જ્યારે શી વોઝ સ્મોલ બટ નોટ વીક, તે ચાંદની છે તે નાની હતી પણ નબળી ન હતી. હી વોઝ બિગ એન્ડ ફિરોશસ વેરેઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. તે મોટું અને વિકરાળ હતું, જ્યારે ચાંદની છે નાની પણ નબળી ન હતી. ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ. ચાંદની સ્ટૂડ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તેનું ભૂતકાળ છે સ્ટૂડ, ઊભા રહી. ફર્મ, ફર્મ એટલે કે મક્કમ, ટટ્ટાર, સ્થિર. ઓન હર એટલે તેણીના, લેગ્સ એટલે કે પગ ઉપર. કે ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, હેડ એટલે કે માથું, સ્લાઇટલી એટલે કે સહેજ, ખૂબ જ થોડું, બેન્ટ એટલે વળેલું, એન્ડ અને હર તેણીના, સ્ટ્રોંગ હોર્ન્સ એટલે કે મજબૂત શિંગડા, એમ્ડ એટ ધ ડેવિલ, એમ્ડ એટ એટલે કે નિશાન તાકવું, ધ ડેવિલ એટલે રાક્ષસ સામે. કે ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદની પોતાના પગ પર મક્કમ ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ડ, માથું સહેજ ઝુકાવ્યું. એન્ડ અને હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ, પોતાના મજબૂત શિંગડા છે તે પેલા રાક્ષસ એટલે કે વરુ સામે નિશાન તાકીને રાખ્યા. લમ્મા પૂરેપૂરી લડાઈની તૈયારી સાથે છે એ પોઝિશનમાં ઊભી છે. હી વોઝ બિગ એન્ડ ફિરોશસ વેરેઝ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. વરુ છે ખૂબ જ મોટું અને વિકરાળ હતું, જ્યારે ચાંદની નાની હતી પરંતુ નબળી ન હતી. કે ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ચાંદની તેના પગ પર સ્થિર ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડું નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ એટ ધ ડેવિલ, અને તેના મજબૂત શિંગડા છે રાક્ષસ સામે નિશાન તાકીને રાખ્યા. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ ક્રુઅલ એનિમી. શી એટલે કે તેણી, લુક એટલે લાગવું, લાઇક એટલે ના જેવું, બ્રેવ એટલે બહાદુર, સોલ્જર એટલે સૈનિક, રેડી ટુ ફાઇટ, રેડી એટલે તૈયાર, ફાઇટ એટલે લડાઈ કરવી, ઝઘડો કરવો, ક્રુઅલ, ક્રુઅલ એટલે કે ક્રૂર અથવા તો ઘાતકી, એનિમી, એનિમી એટલે દુશ્મન. શી લુક લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. તે ક્રૂર દુશ્મન સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. કેમ કે ખબર છે બધાને કે બકરી છે વરુનો મુકાબલો કરી શકે નહીં, તેમની સામે ટક્કર આપી શકે નહીં, છતાં પણ ચાંદની પોતાનો જીવ બચાવવા માટે એક બહાદુર સૈનિક છે તેના ક્રૂર દુશ્મન સામે લડતો હોય તે રીતના છે એ ઊભી છે. ધ ફાઇટ બિગેન, ફાઇટ એટલે કે લડાઈ, બિગેન શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રોટ ધ નાઇટ, ઇટ એટલે તે, વેન્ટ ઓન થ્રોટ ધ નાઇટ એટલે કે આખી રાત ચાલી. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રોટ ધ નાઇટ, અને તે આખી રાત ચાલી.
She looked like a brave soldier ready to fight a cruel enemy. તે ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવા બહાદુર સૈનિક જેવી લાગતી હતી. The fight began. લડાઈ શરૂ થઈ. It went on throughout the night. અને તે આખી રાત ચાલી. ચાંદની અને વરુ છે જે રાક્ષસ તેની લડાઈ છે હવે ચાલુ થાય છે અને આખી રાત છે બંને વચ્ચે લડાઈ ચાલે છે. The moon began to pale and suddenly hid behind the clouds. The moon એટલે કે ચંદ્ર, began એટલે શરૂ થયું, to pale, pale એટલે કે નિસ્તેજ, એકદમ ફીકું, ઝાંખું પડવું, and અને suddenly એટલે કે અચાનક, એકાએક, hid એટલે છુપાઈ જવું, હાઇડનું ભૂતકાળ છે, હાઇડ એટલે સંતાવવું અને હિડ એટલે સંતાઈ જવું, બિહાઇન્ડ એટલે ની પાછળ, ધ ક્લાઉડ્સ એટલે કે વાદળો. The moon began to pale and suddenly hid behind the clouds. ચંદ્ર છે એ ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળ પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. Stars એટલે કે તારાઓ, also એટલે પણ, began એટલે શરૂ થયા, to disappear એટલે કે અદૃશ્ય થવાનું, one by one એટલે એક પછી એક. The stars also began to disappear one by one. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appear in the east. A faint એટલે કે એક ઝાંખું, light એટલે કે પ્રકાશ, appear, appear એટલે કે દેખાવું, in the east એટલે પૂર્વમાંથી. faint light appear in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાવા લાગ્યો. ફેન્ટ એટલે કે ડીમ અથવા તો ઝાંખું, ડીમ છે તેનું સમાનાર્થી છે. The moon began to pale and suddenly hid behind the clouds. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો અને અચાનક વાદળો પાછળ સંતાઈ ગયો. The stars also began to disappear one by one. તારા પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appear in the east. પૂર્વમાં એક ઝાંખો પ્રકાશ દેખાયો. The first ray of the sun saw ચાંદની laying on the ground. ફર્સ્ટ એટલે કે સૌ પ્રથમ, પહેલું, રેઝ એટલે કે કિરણ, ઓફ ધ સન એટલે સૂર્યનું, શો એટલે બતાવે છે, ચાંદની લેઇંગ, ચાંદની છે, લાઈંગ પડેલું હોવું, લાઈંગ એટલે કે. The first ray of the sun show, ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે કે જમીન. સૂર્યનો પહેલો કિરણ છે એ ચાંદનીને જમીન પર પડેલી બતાવે છે. The first ray of the sun show, ચાંદની લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. જેવો જ સવારે સૂર્ય ઉગે છે અને તેનું પ્રથમ કિરણ છે એવું બતાવે છે કે ચાંદની છે જમીન પર પડેલી છે. She was completely shocked in blood. She was તેની હતી completely એટલે કે સંપૂર્ણપણે, shocked, shocked એટલે કે તરબોળ, in blood એટલે કે લોહીથી. She was completely shocked in blood. કે તેની લોહીથી તરબોળ હતી, મતલબમાં લથબથ હતી, આખી લોહીવાળી હતી. The wolf tired and sleepy. The wolf એટલે કે વરુ, tired એટલે કે થાકેલું, and અને sleepy એટલે કે ઊંઘે ભરાયેલું, ઘેનમાં હોય, ઊંઘમાં હોય તે રીતનું. The wolf tired and sleepy. વરુ છે એ થાકેલું અને ઊંઘમાં હતું. Was getting ready to devour her. Was getting, was એટલે હતું getting ready એટલે કે તૈયાર, to devour, devour એટલે કે ખાવું, her એટલે તેણીને. The wolf tired and sleepy was getting ready to devour her. થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ છે તેને ખાવા માટે તૈયાર હતું. મતલબમાં ચાંદની છે એ મરી ગઈ છે આ લડાઈની અંદર અને વરુ છે તે પણ આખી રાત તેની સાથે લડાઈ કરી એકદમ થાકેલું અને ઊંઘમાં છે કે જે ચાંદનીને, બકરીને ખાવા માટે તૈયાર હતું. The first ray of the sun show, ચાંદની lying on the ground. કે સૂર્યના પહેલા કિરણોએ ચાંદનીને જમીન પર પડેલી જોઈ. She was completely shocked in blood. તેની સંપૂર્ણ લોહીલુહાણ હાલતમાં હતી.
ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. થાકેલું અને ઊંઘથી ઘેરાયેલું વરુ છે તેને ખાવા માટે તૈયાર હતું. A flock of birds sitting on the tree was debating the result of the fight. A flock એટલે કે ટોળું, of bird એટલે પક્ષીઓનું, flock of bird એટલે કે પક્ષીઓનું ટોળું, sitting એટલે બેઠું, on a tree એટલે વૃક્ષ પર, was debating એટલે કે ચર્ચા કરવી, the result એટલે કે પરિણામ, of the fight એટલે કે લડાઈનું, યુદ્ધનું. A flock of birds sitting on the tree was debating the result of the fight. વૃક્ષ પર બેઠેલા પક્ષીઓએ ના એક ટોળાએ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. કે આ લડાઈ છે પક્ષીઓ પર બેઠેલા, ઝાડ પર બેઠેલા પક્ષીઓના એક ટોળાએ જોઈ અને યુદ્ધનું પરિણામ શું છે તેમના વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? હુ ઇઝ કોણ છે? ધ વિનર એટલે વિજેતા. તો વિજેતા કોણ છે? આસ્ક અ સ્મોલ વન. આસ્ક એટલે પૂછ્યું, સ્મોલ વન એટલે કે એક નાના પક્ષીએ. ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન અ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. એક વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ લડાઈના પરિણામ વિશે ચર્ચા કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર? વિજેતા કોણ છે? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાના પક્ષીએ પૂછ્યું કે આ બંનેનું યુદ્ધ થયું તેમાં વિનર કોણ છે? વિજેતા કોણ છે? ધ વુલ્ફ ઓફકોર્સ. વરુજ ઓફકોર્સ એટલે કે ચોક્કસ. મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. વુલ્ફ ઓફકોર્સ ચોક્કસ. વરુજ ધ મોસ્ટ ઓફ અધર એટલે કે મોટા ભાગના બીજાએ, ડિક્લેર એટલે જાહેર કર્યું, ટુગેધર એટલે કે એક સાથે. મોટા ભાગના એક સાથે જાહેર કર્યું કે વરુ છે એ વિનર છે, વિજેતા છે. ધ વુલ્ફ ઓફકોર્સ ધ મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. વરુજ મોટા ભાગના પક્ષીઓ એક સાથે જાહેર કર્યું કે વરુ છે વિજેતા છે. નો ના. સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. સેડ એટલે કહ્યું, અ વાઇઝ, વાઇઝ એટલે કે ડાહ્યું અથવા તો સમજદાર, ઓલ્ડ બર્ડ એટલે કે વૃદ્ધ પક્ષીએ. ના, એક સમજદાર વૃદ્ધ પક્ષી બોલ્યું, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની ઇઝ એટલે ચાંદની છે, ધ વિનર એટલે વિજેતા. ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આઈ હેવ નેવર સીન મેં ક્યારેય જોઈ નથી, સચ અ બ્રેવ એટલે બહાદુર, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા, આઝાદી, મુક્તિ, ફાઇટર એટલે લડવૈયા, લડનાર. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં આટલી બહાદુર સ્વતંત્ર સેનાની કદી જોઈ નથી. આવું વૃદ્ધ પક્ષી છે એ કહે છે. ધ વુલ્ફ ઓફકોર્સ મોસ્ટ ઓફ અધર ડિક્લેર ટુગેધર. મોટા ભાગના પક્ષીઓએ એક સાથે જાહેર કર્યું કે વરુ છે વિજેતા છે. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. ના, એક વૃદ્ધ પક્ષીએ કહ્યું, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. સ્વાતંત્ર્ય સેનાની છે આટલી બહાદુર મેં ક્યારેય જોઈ નથી. મતલબમાં વૃદ્ધ પક્ષીના મતે આ ચાંદની અને વરુની લડાઈની અંદર ચાંદની ભલે મરી ગઈ છે છતાં પણ એ વિજેતા છે. કેમ કે પોતાનો જીવ બચાવવા માટે એ આખી રાત મોટા વિકરાળ વરુ સાથે લડી અને પછી તેનું મૃત્યુ થયું. માટે રિયલ વિનર છે વૃદ્ધ પક્ષીના મતે છે ચાંદની છે.